શું પાકિસ્તાન આ આંદોલનને માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બનાવીને દબાવી શકશે કે પછી પીઓકેમાં ઉઠી રહેલો અવાજ ઇસ્લામાબાદ માટે સૌથી મોટો રાજકીય પડકાર બની જશે? આખરે જે વિસ્તારને પાકિસ્તાન પોતાનું ગણાવે છે તે જ વિસ્તારમાં લોકો પાકિસ્તાન વિરુદ્ધ રસ્તાઓ પર કેમ છે? આસિમ મુનીરની કડકાઈ છતાં આ આંદોલન અટકવાને બદલે રોજ વધુ મોટું કેમ થતું જઈ રહ્યું છે? એક તરફ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો ભૂખમરો, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યા છે, અને બીજી તરફ ઇસ્લામાબાદની સત્તા ભારતને યુદ્ધ અને પાણીની ધમકીઓ આપવામાં વ્યસ્ત છે. ઘરમાં બગાવત અને ભારતને પોકળ ધમકી. તાજેતરના દિવસોમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને અન્ય નેતાઓએ સિંધુ જળ સંધિને લઈને ભારત વિરુદ્ધ આકરી નિવેદનબાજી કરી છે અને પાણીના મુદ્દે યુદ્ધની ચેતવણી આપી છે. हम तो ऐलान कर चुके हैं कि जो हमारे पानी पे हाथ डालेगा हम वो हाथ ही काट देंगे, और सिर्फ ऐलान नहीं कर चुके, 2 मरतबा 1-1.5 साल में दिखा चुके हैं कि अगर किसी ने हाथ डाला तो हम हाथ काट देंगे. પરંતુ સવાલ એ છે કે જે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પોતાના શાસકો વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હોય, જ્યાં રાશન, ઇન્ટરનેટ અને જનજીવનને લઈને સતત વિરોધના દાવા થઈ રહ્યા હોય, શું એ જ પાકિસ્તાન ભારતને ધમકીઓ આપીને પોતાના ઘરના સંકટ પરથી દુનિયાનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે? આ જે સવાલ છે જે આજે રાવલાકોટથી લઈને ઇસ્લામાબાદ સુધી ગુંજી રહ્યો છે. પાકિસ્તાન આ આખા આંદોલનને કાયદો અને વ્યવસ્થાની બાબત ગણાવી રહ્યું છે, જ્યારે પ્રદર્શનકારીઓ તેને અધિકારો, પોતાના સન્માન અને પોતાના ભવિષ્યની લડાઈ ગણાવી રહ્યા છે. બંને દાવાઓ વચ્ચે સત્ય એ છે કે રાવલાકોટમાં ઉઠેલી બગાવતની ચિંગારી હવે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના અનેક વિસ્તારો સુધી પહોંચી ચૂકી છે. સતત પ્રદર્શનો, મહિલાઓની ભાગીદારી, પીઓકેનું ઠપ થઈ જવું, આ બધી તસવીરો જણાવી રહી છે કે પીઓકેમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ये इंटरनेट बंद है हमारा मुकम्मल, तो इन लोगों ने, अगर ये सच्चे हैं, अगर ये ठीक है तो इंटरनेट ऑन करें ना. इंटरनेट क्यों बंद किया हुआ है इन्होंने? अवाम से उनके हकूक के बारे में जाने ना. ये हमें दबा रहे हैं, हमें कमजोर कर रहे हैं, लेकिन इस तरह हम कमजोर नहीं होंगे. હવે આખી દુનિયાની નજર આ વાત પર છે કે શું ઇસ્લામાબાદ વાતચીતનો રસ્તો પસંદ કરશે કે પછી બળપ્રયોગ અને કડકાઈ દ્વારા આ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરશે? કારણ કે ઇતિહાસ સાક્ષી છે, જ્યારે કોઈ વિસ્તારમાં ભૂખમરો, બેરોજગારી કે અસંતોષ એક સાથે રસ્તા પર ઉતરે છે તો તેમના માત્ર તાકાતના જોરે વધુ દિવસો સુધી દબાવી રાખવું સરળ નથી. શું પીઓકે પાકિસ્તાનના હાથમાંથી જવાનું છે? શું ઇસ્લામાબાદની કડકાઈ આ બગાવતને વધુ વધારશે? હાલમાં રાવલકોટના રસ્તાઓ પર ગુંજી રહેલા નારાઓએ આવી જ રીતે શાબાઝ શરીફ અને ઇસ્લામાબાદની સત્તાને હલાવી દીધી છે. ઘણા એવા સવાલો ઊભા કરી દીધા છે જેના જવાબો માત્ર પાકિસ્તાન જ નહીં પણ આખી દુનિયા શોધી રહી છે.